હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં. તો આજે હું અહીંયા ઉપવાસ, અગિયારસ કે શ્રાવણ મહિનામાં પણ બનાવીને ખાઈ શકાય તેવી ટેસ્ટી ફરાળી સાબુદાણાની ખીચડી બનાવીશ. જો તમે પણ ખીચડી બનાવતા હોવ અને છૂટી છૂટી ન બનતી હોય, ચીકણી એવી બનતી હોય, તો જો તમે પણ મારી આ ટિપ્સથી એકવાર બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. જો રેસીપી સારી લાગે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો. તો ખીચડીને છૂટી છૂટી બનાવવા માટે સાબુદાણા કેવી રીતે પરફેક્ટ માપ સાથે પલાળવા એ હું તમને બતાવીશ. તો એક પહેલાં મોટું બાઉલ લઈ લઈશું અને એક વાડકીના માપ પ્રમાણે મેં અહીંયા એક વાડકી ભરી સાબુદાણા લઈ લીધા છે. તમારે જે રીતે ખીચડી બનાવવી હોય એ રીતે સાબુદાણાનું માપ લઈ શકો છો. હું અહીંયા 2 વ્યક્તિ માટેની ખીચડી બનાવું છું એ રીતેનું મેં માપ લીધું છે. અને હા, આ જે સાબુદાણા છે એ 3 જાતના આવતા હોય છે અલગ અલગ. એક મોટા એવા સાબુદાણા આવતા હોય છે અને આપણે જે લીધા છે એ મીડિયમ છે, અને એક આનાથી પણ નાનો દાણો આવતો હોય છે. એટલે આપણે જે મીડિયમ સાબુદાણા આવે એ જ આ રીતેના આપણે લેવાના. ખીચડી બનાવવી હોય તો તમારે આ જ સાબુદાણાનો ઉપયોગ કરવાનો. હવે આ જે સાબુદાણા છે એમાં સ્ટાર્ચનો ભાગ હોય છે, પ્રમાણ હોય છે, એટલે આપણે એને ધોવાના છે. તો પાણી અંદર એડ કરી દઈશું અને 2 થી 3 પાણી આપણે આ સાબુદાણાને ધોઈને રેડી કરીશું. જ્યાં સુધી સફેદ પાણી નીકળે જાય ત્યાં સુધી આપણે સાબુદાણાને એકદમ ચોખ્ખા એવા ધોઈ દઈશું, એટલે સરસ એવા ધોવાઈ જાય અને સ્ટાર્ચનું પ્રમાણ છે એ બધું જ નીકળી જાય. તો હું સાબુદાણાને 2 થી 3 પાણીથી આ રીતે ધોઈ અને આપણે રેડી કરી દઈશું. તો એ જ રીતે મેં અહીંયા સાબુદાણા ધોઈ સરસ એવા રેડી કરી દીધા છે. તો હવે વાત આવી પલાળવાની અને કેટલું પાણી લેવાનું. તો હું તમને પરફેક્ટ માપ સાથે બતાવું. તો તમે જોઈ શકો છો કે જે સાબુદાણા છે એ આપણે 1 વાડકી લીધા હતા, તો એની સામે આપણે 1 વાડકી પાણી લેવાનું છે. એ આપણું પરફેક્ટ માપ છે. એનાથી તમારે વધારે નથી લેવાનું, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. 1 વાડકી સાબુદાણા છે તો તમે 1 વાડકી પાણી લેશો તો પરફેક્ટ એવા પલળીને છૂટા છૂટા એવા બનીને તૈયાર થશે. જો થોડું ઓછું પાણી લેશો તો ચાલશે, પરંતુ વધારે નથી લેવાનું. વધારે પાણી એડ થાય અને વધારે પડતા સાબુદાણા છે એ પલળી જાય એટલે ખીચડી છે એકદમ ચીકણી એવી બને છે. એટલે આ રીતે પરફેક્ટ માપ સાથે તમે પલાળશો તો ખીચડી પણ એકદમ દાણેદાર છૂટી છૂટી એવી બનીને તૈયાર થશે. તો તમારે સાંજે ખીચડી બનાવવી હોય તો એના 2 કલાક પહેલાં તમારે આ રીતે સાબુદાણાને પલાળી દેવાના. 2 થી 3 કલાક પહેલાં તમારે એને પલાળવાના. જો ટાઈમ ના હોય તો 1 કલાક પણ ચાલે. તો ઢાંકી અને એને આપણે 2 કલાક માટે પલળવા દઈશું. તો સાથે સાથે મેં જે એક પ્રોડક્ટ પરચેસ કરી છે ઓનલાઈન, એ પણ હું તમને સાથે બતાવીશ, જેમાં આપણે કિચનમાં જ ઉપયોગ કરી શકાય. મેં પરચેસ કરી અને આજે જ હું એ નવી કઢાઈમાં ખીચડી બનાવવાની હતી, પરંતુ મને વિચાર આવ્યો કે એની સાથે સાથે પહેલાં હું અમને કઢાઈ પરચેસ કરેલી મારા વ્યુઅર્સને બતાવું. તો આપણે બોક્સમાંથી પહેલાં તો નીકાળી દઈશું. તો મેં અહીંયા પ્રેસ્ટીજની કઢાઈ લીધી છે અને આ કઢાઈમાં તમે રસોઈ બનાવશો તો જો ઓઇલ વગર એટલે કે તેલ વગર પણ તમે બનાવશો તો જરાય પણ ચોંટતી નથી અને એકદમ સરળતાથી ક્લીન પણ થઈ જાય છે. એટલે આ જે કઢાઈ છે એ નોનસ્ટિક કઢાઈ છે. તો આ કઢાઈ છે એ અંદરથી એકદમ ડીપ એટલે કે ઊંડી આવતી હોય છે. તો એમાં કંઈ તળવું હોય તો પણ તમે તળી શકો છો. અને ઉપરનું ઢાંકણ છે એ આ રીતેનું કાચનું આવતું હોય છે. તમે ઢાંકી અને કંઈ કૂક થતું હોય તો ખોલીને પણ ન જોવું હોય તો ઉપરથી પણ જોઈ શકાય છે કે કૂક થયું છે કે નહીં. તો આ જ મટીરિયલમાં ઢોસાનો તવો, નાની એવી તપેલી, બીજું જે પેન આવતું હોય છે એ પેન બધું જ તમને મળી રહે અને આવા જ કલરમાં પણ મળી રહેશે. તો જે સાઈડમાં 2 હેન્ડલ આપ્યા છે એ જો ગરમ હોય એટલે હેન્ડલ વડે તમે નીચે ઉતારી શકો છો, જરાય પણ દજાતું નથી. અને બહારથી પણ એકદમ લાઇટ પિંક કલરનો છે અને અંદરથી લાઇટ બ્લુ કલર છે. નીચેથી જે તળિયું છે એકદમ સરસ એવું જાડું હોય છે, એટલે જરાય ચોંટતું નથી. મેં તમને કઢાઈ બતાવી દીધી. તો એ જ કઢાઈમાં આપણે આજે ખીચડી બનાવીશું. તો હવે આપણે 2 કલાક જેવું થઈ ગયું તો ચેક કરીશું આપણા સાબુદાણા પલળી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે અંદર જરાય પણ પાણીનો ભાગ નથી અને આ રીતે એકદમ છૂટા છૂટા એવા આપણા સાબુદાણા થયા છે. જો થોડો એવો તમને પાણીનો ભાગ લાગે તો કાણાવાળું કોઈ જાર હોય એમાં સાબુદાણા લઈ લેવાના, એટલે પાણી છે એ બધું જ નીચે નીતરી જશે.
તો સાબુદાણાને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે ખીચડીનો વઘાર કરીશું. ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને એમાં 1 મોટો ચમચો ભરી આપણે ઘી એડ કરી દઈશું. હું અહીંયા ઘીનો ઉપયોગ કરું છું, પરંતુ તમારે ફરાળમાં જો ઘી ન ખાતા હોય અને તેલનો ઉપયોગ કરતા હોય તો તેલ પણ લઈ શકો છો, પરંતુ ઘી એડ કરવાથી ટેસ્ટ છે એકદમ સરસ આવે છે. તો ઘી થોડું ગરમ થાય એટલે થોડું એવું જીરું આપણે અંદર એડ કરીશું. જીરું થોડું એવું સંતરાય એટલે મેં અહીંયા 3 લીલા મરચાં ઊભા એવા કટ કરીને લઈ લીધા છે, અંદર એડ કરી દઈશું. મેં અહીંયા મોટા એવા મરચાં કટ કર્યા છે, તમે નાના ઝીણા એવા પણ કટ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન આદું છીણી અને અંદર એડ કરી દઈશું. મેં અહીંયા મોટા મરચાં એટલા માટે કટ કર્યા છે કે જો તમારે ખીચડી ખાતા હોવ અને મરચાં નીકાળી દેવા હોય તો તમે નીકાળી શકો છો. અને મરચાંનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે એટલે સરસ એવી સ્પાઇસી એવી ખીચડી બની અને તૈયાર થાય. હું અહીંયા લાલ મરચું કે હળદરનો ઉપયોગ નથી કરવાની, એટલે એ રીતે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો. થોડું એવું સંતળાઈ જાય એટલે મેં અહીંયા 1 બટેટું બાફી અને રેડી રાખ્યું છે, એને આ રીતે મોટા એવા ટુકડા કરી અને આપણે કટ કરી દીધું છે, એ અંદર એડ કરીશું. જો બાફેલું બટેટું ન હોય અને અચાનક જ તમારે ખીચડી બનાવવી હોય તો તમે જે કાચું બટેટું હોય એ પણ લઈ શકો છો અને થોડું એવું પાણી એડ કરી અને પહેલાં એને કૂક કરી દેવાનું અને પછી જ પાછળના મસાલા કરવાના. તો આ રીતે બટેટાને પણ આપણે છે ને થોડું એવું સાંતળવા દેવાનું. થોડા બટેટા સંતળાય એટલે આપણે બીજા મસાલા કરીશું. તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન કાચા સિંગદાણા શેકી ફોતરા દૂર કરી અને લઈ લીધા છે, એ અંદર એડ કરી દઈશું. અને થોડા એવા મીઠા લીમડાના પાન આપણે અંદર એડ કરીશું. આ સમયે મીઠા લીમડાના પાન તમે એડ કરશો એટલે એની સુગંધ છે એ અંદર સંતરાશે એટલે એકદમ સરસ આવશે. અને આ રીતે તમે થોડા મસાલા કરતા જશો અને બધું સાંતળતા જશો તો જે ખીચડીનો સ્વાદ છે એકદમ સુપર ટેસ્ટી આવે છે. તો સિંગદાણા સરસ એવા થોડા એવા સંતરાઈ જાય ત્યાં સુધી આપણે સાંતળવા દઈશું. બાફેલા બટેટા હતા એટલે જરાય કૂક થતા વાર નહીં લાગે. જો કાચા બટેટા હોય તો થોડી એવી કૂક થતા વાર લાગે છે. તો બટેટા પણ સરસ એવા સંતરાઈ ગયા છે. તો આપણે જે સાબુદાણા પલાળ્યા હતા એ અંદર એડ કરીશું. મેં કાણાવાળા જારમાં લઈ લીધા હતા. થોડું એવું પાણી હોય તો નીતરી જાય, પરંતુ જરાય પણ પાણીનો ભાગ નહોતો. મેં અહીંયા 1/2 ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર લીધો છે. હું અહીંયા લાલ મરચું પાવડર અને હળદર બંનેનો ઉપયોગ નથી કરવાની, એટલે કાળા મરીનો પાવડર લીધો છે. ઘણા લોકો ઉપવાસમાં લાલ મરચું અને હળદર પણ ખાતા હોય છે, તો તમે કાળા મરીના જગ્યાએ હળદર અને મરચુંનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તમે લાલ મરચું અને હળદરનો ઉપયોગ કર્યા વગર આ રીતે એકવાર ખીચડી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરસ એવી ટેસ્ટી બને છે. થોડું એવું ટેસ્ટ અનુસાર ફરાળી આપણે મીઠું એડ કરી દઈશું. અને મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જે સિંગદાણા હતા એનો ભૂકો લઈ લીધો છે. સિંગદાણાનો ભૂકો એડ કરવાથી જે આપણા સાબુદાણા છે એકદમ છૂટા બનશે, એકબીજાને ચોંટે નહીં. અડધા લીંબુનો રસ આપણે અંદર એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરવો જરૂરી છે, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને આ બધું સરસ એવું મસાલા છે એ અંદર મિક્સ કરી દઈશું. તો લીંબુનો ઉપયોગ આપણે કર્યો છે તો ઘણા લોકો ખટાશની સામે બેલેન્સ લાવવા માટે ખાંડનો ઉપયોગ કરતા હોય છે, તો તમે ખાંડ પણ એડ કરી શકો છો, પરંતુ હું અહીંયા એનો ઉપયોગ નથી કરવાની, બસ લીંબુનો જ ઉપયોગ કરવાનો. એનાથી પણ સરસ એવી ટેસ્ટી લાગે છે. તો જે સાબુદાણા છે અને આ જે વ્હાઈટ સાબુદાણા લાગે છે એ બધા જ આપણે ટ્રાન્સપરન્ટ એટલે કે કૂક કરવાના છે. જેમ જેમ કૂક થશે એમ બધો જ દાણો છે એકદમ ટ્રાન્સપરન્ટ થશે. તો બધા જ મસાલા આ રીતે મિક્સ કરી દઈશું અને ધીમી ગેસની ફ્લેમ કરી અને ઢાંકણ ઢાંકી એને આપણે થવા દઈશું. 2 મિનિટ 3 મિનિટ જેવું થાય એટલે વચ્ચે એવું ખોલી અને ફરીથી એને આપણે હલાવવાનું. તો ફરીથી આપણે ખોલી અને ફરીથી એકવાર હલાવીશું. દૂરથી જ તમે જોઈ શકો છો કે થોડા એવા દાણા છે એ ટ્રાન્સપરન્ટ થયા છે અને થોડા એવા બાકી છે. તો એકવાર આ રીતે મિક્સ કરીશું અને ફરીથી મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને એને આપણે થવા દેવાનું. તો આ રીતે મિક્સ કરી અને ઢાંકી દઈશું અને એને થવા દઈશું. જ્યારે આ ખીચડી બનાવતી હતી તો માનો માહિર કહે કે મમ્મી તે હળદરનો ઉપયોગ નથી કર્યો અને આવી વ્હાઈટ કે સફેદ ખીચડી કેવી રીતે ભાવશે? મેં કહ્યું બેટા એકવાર તું રાહ જો, બની જાય એટલે ટેસ્ટ કરજે કેવી લાગે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે ખીચડી ચેક કરી તો બધા જ દાણા છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. ખીચડી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. થોડી એવી કોથમીર એડ કરીશું અને મેં અહીંયા 1 બાઉલમાં મીઠો ફરાળી ચેવડો લીધો છે.
જે મીઠો પણ આવે છે અને તીખો પણ આવે છે, પરંતુ મેં એ હળદરનો ઉપયોગ કે મરચુંનો ઉપયોગ નથી કર્યો, એટલે આપણે મીઠો ચેવડો લઈ લેવાનો. જો તમે હળદરનો ઉપયોગ કર્યો હોય તો જે ફરાળી મીઠો તીખો ચેવડો આવે છે એ પણ તમે અંદર એડ કરી શકો છો. આ ફરાળી ચેવડો અંદર એડ કરવાથી જ્યારે પણ ખીચડી ખાઓ તમે ત્યારે મોઢામાં એકદમ ક્રન્ચીનેસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે અને ટેસ્ટી પણ લાગે છે. તો સાબુદાણાની ખીચડી બનાવી માનવ માહીને આપી તો એમને ખૂબ જ એવી ભાવી અને કહે છે કે મમ્મી હવે હળદરનો ઉપયોગ કર્યા વગર આ રીતેની જ તારે ખીચડી બનાવવાની, ખૂબ જ એવી ટેસ્ટી બની છે. તો કોઈ અગિયારસ, ઉપવાસ કે શ્રાવણ મહિનો હોય તો એમાં પણ તમે આ રીતે મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો. એકવાર બનાવશો તો વારંવાર બનાવો એવી ટેસ્ટી બને છે. અને આવી અનએવી ફરાળી રેસીપી જોવા માટે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલી ઘંટી દબાવજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળી રહેશે. રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.